નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટી પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.61 પર પહોંચી ગઈ છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 2,73,900 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવામાં 3.2 મીટર બાકી છે. હાલ રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 9 ગેટ ખોલી 1.51 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં પાણીની સપાટીમાં 2.35 મીટરનો વધારો થયો છે. નર્મદા સરદાર સરોવર બાકી રહેલી 3.2 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ સપાટી સ્થિર જોવા મળી રહી છે, જેની આવક 2,73,900 છે. રૂલ લેવલ મેન્ટેન કરવાથી 9 દરવાજા ખોલવા પડ્યા છે. સતત વધતી સપાટી અને ઉપરથી છોડવામાં આવતા પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા 2 દિવસથી 9 ગેટ ખોલી 1,51,976 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં આરબીપીએચમાંથી 43,720 ક્યુસેક જ્યારે સીએચપીએચમાંથી 18,256 છોડવામાં આવી રહ્યું છે અને 90,000 જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ પાણીની આવક સતત વધી રહી છે એવું નર્મદા નિગમના સૂત્રો દ્વારા માહિતી મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 2 દિવસ બાદ ધીમો વધારો નોંધાશે. પાણીની સપાટી 2.35 મીટર વધી છે. નર્મદા નદીના કાંઠાના ગામો ભરૂચ અને નર્મદાના 80 જેટલા છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા સૂચના તંત્ર દ્વારા આપવામાં આવે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે. નદી કાંઠાના કિનારે આવેલા ગામના લોકો નદી કિનારે ન જાય તેની સૂચના આપવામાં આવી છે. વધુમાં કોઈ પણ નુકસાનની ઘટના બને તો તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવા પણ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.